મહેસાણાના જૂના ફુદેડામાં દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી છે। ગામની મહિલાઓ બુટલેગરના ઘરે જઈને દારૂ ન વેચવા માટે કરી રહી છે રજૂઆત। ગામની મહિલાઓ અને આગેવાનોએ બુટલેગરના ઘરે દરોડા પાડ્યા છે। દ્રશ્યો આપને બતાવીએ। આપ જુઓ, ગામના લોકો દારૂના દૂષણથી ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા હતા અને તે બાદ આ તમામ મહિલાઓ એકઠી થઈ અને બુટલેગરના ઘરે પહોંચી અને બુટલેગરને દારૂ ન વેચવા માટે અપીલ કરી છે। ગામમાં દારૂ ન વેચવા માટે ગ્રામજનોની રજૂઆત। દારૂબંધી ફાઇનલ કરવાની જ છે, એમાં ચાલવાનું નથી, કારણ કે મહિલાઓનો આક્રોશ એટલો બધો છે કે બહુ મહિલાઓ દારૂબંધીના કારણે બહુ પીવાનો છોકરો હતા, રખડતો થઈ ગયો હતો, પીવા પછી દારૂ પીને મરી ગયા બધા, ઘણા ગામમાં એવા કિસ્સા મળ્યા। એ દારૂબંધી કરે ચાલે એવું નથી, એટલે કડક અમલ કરવો પડશે। એવા આખા ગામની સાથ સહકારની જરૂર છે અમારે, અને સાથ સહકાર મળી રહ્યો છે અમને। મનીષભાઈ, તમારું શું કેવું છે? મારું તો એટલું જ કેવું છે કે આજે જો આ મહિલાઓ આટલી બધી તાકાતમાં આટલી સંખ્યામાં દારૂ બંધ કરવા નીકળી હોય ને, તો સરકારી ખાતાઓનું સ્પેસિફિક વોર્નિંગ આપવામાં આવે છે કે અમે હપ્તાખોરી બંધ કરો અને આ દારૂબંધીમાં અમને સાથ સહકાર આપો।